આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે અને મોટાભાગની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે। આ દરમિયાન છોટાઉદેપુરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલનો માહોલ પણ જામ્યો। છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા અને જેમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીત્યા બાદ માહોલ ગરમાયો હતો। બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને આવી ગયા હોવાથી પુરોહિત ફળિયામાં કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। આખરે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। પોલીસે ઉકળતા ચરુ જેવી સ્થિતિને કાબૂમાં લીધી અને હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આ વિસ્તારોમાં પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને હાલ તો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે અને મામલો થાળે પડ્યો છે। બીજેપા પક્ષ અને ખરેલ પક્ષ માટે સામાન્ય રીતે શાંતિ છે। બીજી વાત છે લોકોને શું અપીલ કરશો પરિણામ શાંતિની અપીલ હાર જીત ચાલે છે અને બે પક્ષ છે એક વિજેતા એક હારેલ બરાબર એ બધાને અમે અપીલ કરી છે બધા શાંતિ રાખી છે। આ સામાન્ય પછી ભેગી કરી બધાને અમે પીરાઈએ છીએ।